હવે ઘણા બધા લોકો મને એમ કહે છે, ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે યાર મારી લાઈફમાં કંઈ સારું જ નથી બનતું, હું જે કંઈ પણ માગું છું એ પૂરું જ નથી થતું. અને આટલા બધા મેસેજ એવા, મતલબ તમે માનશો નહીં કે કોઈ વ્યક્તિ એમ નથી કહેતું કે મારી લાઈફમાં સારું છે. જેમ કે હું એ લોકોને જાણું છું, સમજું છું, તો હું એમ મતલબ મને શોખ થાય છે, એકદમ આશ્ચર્ય થાય છે કે મારું જે સપનું છે, કે જે હું જેટલા મારે કમાવા છે, કે મારે જે વસ્તુ કરવી છે, એ લોકો પાસે બધું જ છે યાર. રિયલમાં એ લોકો પાસે બધું છે, છતાં એ લોકોને દુઃખ છે. એટલે હું તમને એમ કહું છું કે યાર તમારી પાસે જે વસ્તુ છે, ઘણા લોકોને ડ્રીમ છે. એક્ઝામ્પલ ફોર મી, મારી સ્ટાર્ટિંગ જર્ની છે, તો મારી ઈચ્છા છે કે હું આટલું કમાઉં કે આવી જગ્યાએ પહોંચું. અને તમારી પાસે એ વસ્તુ છે, છતાંય તમને એ વસ્તુની કદર નથી. ક્યાંથી તમને સારું મળશે? તમને એ દેખાય છે કે યુનિવર્સે તમને આપ્યું નથી, હજી તમારી સાથે આવું થાય છે, પણ તમે ક્યારે એ વસ્તુ માટે શુક્રગુજાર છો કે તમારી પાસે શું છે? 80,000 દર મહિને, લાખ દર મહિને, સારી કંપનીમાં છે. ઓ માય ગોડ, મતલબ ખુદની પોતાની કારું છે, પોતાના દમ ઉપર બધું કરેલું છે, છતાંય વાય યાર તમે લોકો જે જોઈએ છે ઓકે તમને નથી મળતું, પણ એનું રીઝન એ જ છે કે તમારી પાસે જે છે એનો પહેલાં ગ્રેટિટ્યૂડ તો ફીલ કરો. તમને જ્યારે નથી મળતું તો તમે શિકાયત કરો છો, પણ તમને જ્યારે સારું મળે છે ત્યારે તમે શિકાયત કરો છો કે વાય મી. જ્યારે તમે એમ કહો છો કે મારી સાથે જ આ બધી વસ્તુ ખરાબ થાય છે, ત્યારે તમે એમ કહો છો જ્યારે સારું થાય છે કે મારી સાથે જ કેમ બધું સારું થાય છે. નથી કહેતા તો તમને એ હક પણ નથી કે કેમ મારી સાથે જ બધું ખરાબ થાય છે, કેમ મારી જ ઈચ્છા પૂરી નથી થતી. કેમ કે તમે એમ નથી કહેતા કે વાય મારી સાથે જ સારું થાય છે, કેમ હું જેટલું સારી પ્રગતિ કરું છું. જ્યારે તમે નાની વસ્તુ માટે ગ્રેટફુલ નથી. ઇવન હું તો કહું કે મારી પાસે ઘણી બધી વસ્તુ છે. જ્યારે હું લોકો જોડે વાત કરું છું, એ લોકો ઘણું બધું કમાય છે, ઘણું છે એ લોકો પાસે યાર. મારી પાસે જ છે, નો ડાઉટ. મારા પપ્પા મને બધું આપે છે, મારી પાસે બધી સુખ સગવડ છે, પણ હું એવું ઈચ્છું છું કે હું ખુદના દમ ઉપર આગળ વધું. હવે હું ઇન્ડિપેન્ડન્ટ એ રીતની બનું કે હું મારી ફેમિલી માટે કંઈ કરું. પણ એ પહેલાં જે મારી પાસે છે એના માટે હું કૃતજ્ઞતા નહીં કરું તો ક્યાંથી આવશે? મેં ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કર્યું છે, હું સેકન્ડ સ્ટેપ માટે કૃતજ્ઞ નહીં કરું, શિકાયત જ કરીશ કે મારી એજમાં આટલા લોકો, અમુક લોકો છે બહુ જ આગળ વધ્યા છે, તો હું કેમ અહીંયા છું? હું વિચારીશ તો હું ક્યારેય આગળ નહીં વધી શકું. તમારી પાસે ઘણું બધું છે યાર. પહેલાં એને જોવો, એનું લિસ્ટ બનાવો, એના માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરો. તમે કશું જ નહીં કરો, કાંઈ પણ ટેકનિક નહીં કરો, ચાલશે. બધું જ આપોઆપ તમારી પાસે આવશે. પણ એટલીસ્ટ પહેલાં એના માટે કૃતજ્ઞતા તો રાખો, ગ્રેટિટ્યૂડ તો ફીલ કરો, પછી કહેજો કે ન થાય તો. એટલે પહેલાં ગ્રેટિટ્યૂડ હશે, જ્યારે તમે તમારી પાસે છે વસ્તુ માટે તમે દિલથી ખુશ હશો, ત્યારે જ તમે બીજી વસ્તુને અટ્રેક્ટ કરી શકશો. તમે એમ કહો છો કે મારી માટે કંઈ જ કામ નથી કરતું, તો ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દો, બધું જ કામ કરવા માંડશે. ઓકે, કેવી રીતના કરવું એના માટે તમે મારી પોસ્ટ ચેક કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. હર હર